મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશોએ નોંધાવ્યો હતો વિરોધ। ગેરકાયદેસર રેતી ખનનને લઈ નગરમાં પાણીનું સંકટ સર્જાતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પ્રમુખ મંજુલાબેન રાઠવા, ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી સહિત તમામ સભ્યોએ ચાલીને રેલી સ્વરૂપ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાનો નગરપાલિકાના સત્તાધીશોએ લગાવ્યો હતો આરોપ। તારીખ 2/4/2026ના દિવસે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે અમે કલેક્ટર મેડમને મળવા આવેલા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર નગરની આજની તારીખની અંદર પાણીના લીધે જે સમસ્યા ઊભી થવાની છે એના માટે મેડમને આજે અમે જાણકાર કર્યા છે। છોટાઉદેપુર નગરમાં આ રેતી ખનન જો બંધ ના થાય, અમારા જે છોટાઉદેપુર નગરપાલિકાના વોટરવર્ક્સ, ફતેપુરાનું વોટરવર્ક્સ અને અહીં અલીરાજપુર નાકા પર જે વોટરવર્ક્સ છે એની આજુબાજુ જો 1 કિલોમીટર સુધી રેતી ખનન બંધ ના થાય તો અઠવાડિયામાં 1 દિવસે પાણી આપવાનું આવે નગરમાં, એવી પોઝિશન ઊભી થશે। એના માટે આજે અમે વહીવટી તંત્ર અને મેડમને જાણ કરેલ છે। અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી છે અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે। હાલ છોટાઉદેપુર નગરની અંદર આપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે। એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે, એવી પોઝિશન ઊભી થશે। એના માટે આજે અમે વહીવટી તંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લે વહેલી તકે। આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે। અત્યારે તો અમે હાફેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાફેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે। એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે। 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે। ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ। એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું।